પાવડેથી આપણે એને બધી જાર બાર ઢેળી આમ ચડાવી દે. બીજા માં ત્રીજામાં ટપેરું પાણી અડધું ખેતર ભર્યું. આમ છે ટોટલા સુધી, આમ છે સીધા સુધી. કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન. કંપનીમાં અને ચાલુ કંપનીમાં આલો ફરક પડે. જુઓ કંપનીની છે જે કાઢી નહીં પટ્ટી આપણે લોખંડની ટામી વાર નાખી ભાઈ. જો પર પહોંચે ને એવું મને લાગતું નથી. જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો આપણે તો જો રાયડા ટોલો એકદમ ભરીને ઘરે આવ્યા અહીં અને વ્લોગ કાલે ચાલુ કર્યો હતો, પણ એમાં એવું થઈ ગયું કે આપણે ઘરે આવતા જ આપણું ટોલિંગ ટાયર છે ને હાવ એટલે હાવ નબળું હતું, એટલે હાવ હવા નીકળી ગઈ ને આમ જો હાવ દબાયેલું. હવે આ આમ જો હે ને આવા આજોલા થઈ ગયા. હવે આનું હે ને પાપર પહોંચે ને એવું મને લાગતું નથી, એટલે અમારે ઘરે ટાયર પડ્યું ટોલીનું. કીધું નવરા હે તો ચેન્જ કરી નાખી. કા પ્રકાશભાઈ સાચી વાત ને? આજો ટામી વાર નાખી આમ કરતો. લોખંડની ટામી વાર નાખી ભાઈ. જો એ તો બટકી જાય ટાયર. જો મિત્રો હાવ એટલે હાવ રોડું થઈ ગયું હોય એકદમ. રાયડો અંદર ભર્યો એટલે કીધું રાપર પહોંચે નહીં એટલે ખોટું રિક્સ ના લેવાય. ટાયર આપણા કને એક પડ્યું હોય તમને બતાવી દઉં. કીધું વિડીયો નવો ચાલુ કરી નાખું એટલે એ કામ એકદમ ફ્રેશ થઈ ગયા. નાઈ ધોઈને હવે તમને ટાયર બતાવી દઉં. ટાયર આપણે રાખેલ છે આપણે બોલર રાખી રહ્યા ને અહીંયા આગળ પડ્યું હોય તમને બતાવી દઉં. મારે બદલાવતું હતું પણ આરામ એને હાલી ગયું. તારે એને રિક્સ જેવું લાગ્યું. કીધું ખોટા હેરાન થાય. પાછો રસ્તો સારો થઈ ગયો છે, સ્પીડમાં ટ્રેક્ટર હાલવાનું હોય એટલે કીધું હાલ બોર સ્પીડમાં ટ્રેક્ટર હાલતામાં કાંઈક થાય ના કરતાં કીધું નવું નાખી દી. અને આયરો જો બિકેટ એન્ડ છે ભાઈ નવું. જો હજી છે ને આમાં જો આ કંપનીની જ છે, હજી આ કાઢી નહીં પટ્ટીનું. આપણે ટીપ ને ટાયર બધું બિકેટીનું છે એકદમ ઓકે. જોઈ લો ને. તો હાલો મિત્રો એ ખોલી નાખી હાર્યો નવું કન્ટિન્યુ વિડીયોમાં. મિત્રો અમે જો છે ને અત્યારે ટોલિંગ ટાયર ખોલતા હતા તો આપણે વાત કરી કે કંપનીમાં અને ચાલુ કંપનીમાં કેટલો ફરક પડે એની વાત કરી. તો આ ટામી રહીને આ ચાલુ કંપનીની છે. તમે જોઈ શકો કેવી ગેડો પડી છે. આપણે વિડીયોમાં બતાવી હતી તમને પહેલાં અને અત્યારે બતાવું. અને હવે અત્યારે આપણે બીજા ટાયર નટ આ ટામીથી ખોલ્યા છે. આ કંપનીની છે. આ બોક્સ પનની આવે એ નટ ખોલવા માટે આવે, પણ આપણે આમાં યુઝ કરી હીરા. અને આમ જો સહેજ ખાલી વરી છે ને બધા નટ એકદમ ઓકે ખોલી ગયા છે. અને આ ટામી છે જો આખી વરી ગઈ આમ જો હોય ને. આલો ફરક પડે મિત્રો કંપનીમાં અને ચાલુ કંપનીમાં. આલો ફરક પડે જુઓ હે ને. કા પ્રકાશભાઈ આ જો ગેડો જેવી પડી છે. હા કેવાય है ને કે छोटा धमाका बड़ा धमाका नहीं, छोटा मोर बड़ा धमाका. हाँ ऐसा है. देखो से वस्तु ननकी पर काम करे हारा मारू का. હવે જેક બેક લગાવીને ટાયર દાર ખોલીને તમને બતાવે કન્ટિન્યુ વિડિયો. તો જો ગાઈસ આ ઓલો ટાયર હે ને ખોલી નાખ્યું હે ને કાઢી નાખ્યું હે. રીંગું હે બે હવે યાં ફિટ કરી અને આ કરી નાખ્યું. ઓકે કાકા હે પણ હા હક કર હક કારીગર મારા ભાઈ. શું કારીગર કાન તોડ નાખ્યા અમારા. લે હેબિન કા ભરાઈ કોંગ્રેચ્યુલેશન કર. એ લે મુહૂર્ત કરો. લે આવો બાપુ આવો બાજો. કેમ છો બાજી? કેમ છો? આવો હે રામ રામ. લે લે હેબિન કાપો. હેબિન કાપો. લે જો આરી બ્લેડ જો હું પકડું. બ્લેડ જે માર જરૂર પડે વજન રાખો બરાબર. આવી દો લા બેટા હાલા ની. કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન. બધા કો એ પડા હક હક એ બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કરના જો માર કરના ભાઈ નવો જોટો લઈ લીધો છે ટાયરનો ભાઈ. સાચી વાત ને? હા હાલો કના ફીટ કા એ આમ ના હોય ના અકેરો જેની રેબિટ ના કપણી તો કેમ કાપ્યા માર જકી આથી હવે. હાય કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન. રામા તો આ શું ખાઈ જા. તો પડ્યું હોય ને તો બાવડા જામી ગયા નીલા. એ ઓના વાળો હંગરે હાફ કામ આવ્યો જાય ને કામ ભર્યું ટોલો ચાલી ગયા. ચાલો હે મિત્રો કરી કન્ટિન્યુ ફિટ કરીને મળી હવારે ડાયરેક્ટ હવે રાપર જાય ત્યારે કા હવા રાપર આશું તો હાલશું તો મળશું ને કામ ચિત્ર મેડે લડશું. ઈ છે આપણે જોશું કામ નહીં હોય કામ કદાચ નહીં હોય તો જાશું ને ભરતભાઈ જાશે પેલા જોઈ લીજો હવારે ખબર પડે. ચાય પે ચર્ચા कर ले. चलो चाय पी लेते हैं. चाय पी लेते हैं. शाम को चाय शाम को रोटला खाते हैं हम. चाय मारनी હાલો મિત્રો કરી કન્ટિન્યુ હવારે મળીએ ધી નેક્સ્ટ ડે. જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને.
તો મિત્રો ભરતભાઈની ગયા રાપર રાયડો લઈને આપણે એક લાઈન તૂટી ગઈ હતી ત્યાં જોવા. હવે તમે જોઈ શકો છો આખું ખેતર પાણીનું ભર્યું હોય ઈંડામાં. હજી તમને આગળ પણ બતાવું કન્ટિન્યુ વિડીયોમાં. લાઈન તૂટી ગઈ હતી તે જો હે. આમ આખું ખેતર મિત્રો ભરાયો હોય આવ્યું એક ઈંડાવાળું ને બીજું છે ને બીજું અહીંયા ટપી ને આપણા જીરાવાળામાં ગયું. આમ જો ને સુરેશભાઈ જીરું જો પહેલાં એકવાર તૂટી હતી હા બગડી ગયું હતું એટલે હા પૂરું થઈ જાય લગભગ. સમજો ને પાણી તરબક ભર્યું આખું અડધું ખેતર ભર્યું. આમ છે ટોટલા સુધી આમ છે સેટા સુધી ના પેલી સાથે ઉતરી ગયું હતું. આ સાઈડ સારું હતું આમાં લાઈન તૂટી ગઈ. જો આ પાણી ભર્યું હોય બજાર ખેડૂતને આવી હાલત છે મિત્રો. શું થાય ગયો કાંઈ ના થાય એમ જો ને ફૂલ તરબક પાણી ભર્યું. લાઈન તૂટી ગઈ હોય ને તૂટે એટલે ના આવે ને શું તૂટે. નામ ના દેવાય ને ખોટા વિવાદમાં આવી જાય નામ ના દેવાય. રામજો મિત્રો આખું ખેતર પાણીને ભર્યું હે. આ ખેતર આખું ભર્યું હે ને મિત્રો આ ખેતર પાણીને ભર્યું. બે ઉમાં તૂટી બીજામાં આવ્યું ને ત્રીજામાં ટપેરું પાણી. એ તમને બતાવું જોતું જરાક. આમ જો મિત્રો આ ત્રીજા ખેતરમાં 3 ટપે અહીંયાથી અરે ભાઈ દેખ सकते हो. આ ઓટલા સુધી આમને આમ આટલો ભર્યું જો હાર્યું ને ભર્યું જો હે ને અહીંયા પછી ઈંડા વાળા પાણી રહી ગયું હોય. આવી ખેડૂતોની હાલત છે મિત્રો. તમે જોઈ શકો છો લાઈન તૂટી ગયેલા લાઈન હાથ આવી ગયા. ભરતભાઈની રાડો જોવા ગયા શું રે એ અમારા ખેડૂત ભાઈ લાઈવ વિડીયો કોલમાં હે. કેમ છે? બસ તો જો મિત્ર ની મજાક થાય પણ તો બહુ અફસોસની વાત કહેવાય. કેમ કે લાઈન કોઈને શોખ ના હોય પણ તો કુદરતી તૂટી જાય એમાં કાંઈ થાય નહીં. અમારે ઘણી નાખેલ અમારે તૂટી કેટલા ખેતર ભરી નાખ્યા છે પણ શું થાય ગયો કાંઈ ના થાય. જો ઉતરી ગયું ને તો અમે કાંઈ ના થતા. આ તો તૂટી ગયું એટલે થાય આપણે. ઉતરી ગયું શું કરે કાંઈ ના કરે. જો આ ઉતરી ગયું જલાણું આપણે કાંઈ ના થયું એટલે એને કાંઈ ના કરે જે છે ને એમ રહેવા દેવાય. તો મિત્રો આ તો છે ને એ તો થાય કરે કુદરતની વાત છે કિસ્મતની વાત છે. હવે આપણે ખરું બોરણ છે એટલે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા ટોલી જોડાઈ આવીને પાવડો જોડાવીએ ખરું બોર જાય. તો જો મિત્રો આપણે એકદમ એને ટોલી બોલી છોડાવીને જો આપણે ટ્રેક્ટર પાવડો જોડાઈ લીધો છે ને આપણે જે ઝાર ઉપાડી હતી ને આપણે અહીંયાથી જે આપણે ઘરે ટોલા નાખ્યા હતા 14 ટોલા એ અહીંયા આગળ ખરું કરવાનું હોય રાયડો નાખવા માટે. એટલે બધું આપણે બોવાનું હોય આમ ટ્રાય દેવાનું હોય ઝાર બધી આ બાજુ અહીંયા એકદમ ક્લીન કરવાનું હોય. એટલે પાવડો જોડાઈને આવી ગયા ને ભરતભાઈ લગભગ વત્તા થઈ ગયા છે રાપરથી અને કામતથી રાપર ગયા હતા. મારે મારી લાઈન એક ચેક કરવાની હતી એટલે હું મારે અહીંયા કામ આવી ગયું હતું એટલે એ ગયો હતો. તારે તો આપણે આ સાફ કરી નાખીએ એટલે કામ થઈ જાય ઓકે. તો સાફ કરીને તમને બતાવું કેવું લાગે મસ્ત. અત્યારે જોઈ લો તમે કચરો હે આમાં હે ને પાવડેથી આપણે હે ને બધી જાર બાર ઢેડી આમ ચડાવી દેવું. તો કન્ટિન્યુ વિડીયોમાં. તો મિત્રો જો ઘણી મહેનત પછી આપણું જો એકદમ ખરું હે ને બોરાઈ ગયું આમ તમે જોઈ શકો છો એકદમ ઓકે કરી નાખ્યું હે. જાર બાર બધી અબાજ નાખી દીધી. ફૂટો હતો એ બધો ને બીજા આપણે આડિયા પડે એમને રાખ્યા છે ડગાયા નહીં. જે ઓગઠ હતી ને પાંદડા ખાઈ હતા ને પાંદડા બધા ઢેડીને આપણે અહીંયા નાખી દીધા છે. હવે નિરાતે ઝાકડા ભર લેવું ને ડગાય લીધું ઘરે નાખી દેવું એક કરશું નિરાતે. અત્યારે કાંઈ નહીં કરવું એકદમ જો ક્લીન કરી નાખ્યું હોય ને પહેલાં કેવું તમને બતાડી દઉં ને અત્યારે કેવું જોઈ લો જરા.
છે ને એકદમ ક્લીન. અને આપણું રાડો ટ્રેક્ટર મિત્રો રાપર પહોંચી ગયું છે, પણ બેરિંગ એક ભેડાઈ ગયું છે તો એ અમુક રાખે પ્રતભાઈ, એટલે એમ થોડી વાર લાગશે, આવશે એટલે તમને બતાવી દઈશ બેરિંગ કઈ રીતના ભેડાનું શું કાંઈ. જે ટાયર નવું હાજી નાખ્યું હતું ને એમાં એને બેરિંગ ભેડાય તૂટી ગયું, મતલબ સમજ્યા, એટલે એ વાર લાગશે, આવશે એટલે તમને કહી કન્ટિન્યુ વિડીયોમાં. આ કામ ઓકે થઈ ગયું છે જો મિત્રો એકદમ. હવે આપણે આવે ને તમને બતાવું કયું બેરિંગ ભેડાઈ ગયું હતું શું કાંઈ, તો કન્ટિન્યુ વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આપણું ટ્રેક્ટર આવી ગયું છે રાપરથી, ને આ બેરિંગ જો કામ કરાયું ની બાપા આખ નીકળી ગયું તો જો નહીં હશે ને કાલ ટાયર નવું નાખ્યું તો ડગતું હતું, આજ આપણે પહોંચતા પહોંચતા નીકળી ગયો નહીં બેરિંગ નીકળી ગયું, બેરિંગ મંગાવી ગયું. આપણા પ્રથભાઈ અંદર કેમ પહોંચ્યો તો પહોંચી ગયો હે તૂટ્યું કેમ બેરિંગ હે તૂટ્યું ક્યાં બેરિંગ ક્યાં તૂટ્યું હેરાન થક નથી તો તારી વાંધો નહીં હેલા. તો મિત્રો રમેશભાઈને 46 મણ થયો, રામાભાઈને 47 મણ, ને બધું કામ કાજ ઓકે થઈ ગયું છે, અને બેરિંગ પૂરું થઈ ગયું નવું નખાઈ ગયું છે. તો મિત્રો આ સાથે છે ને આપણો વિડીયો પણ લાંબો થઈ ગયો હશે, તો મળીએ નવા વ્લોગમાં. ત્યાંથી જય શ્રી રામ, જય માતાજી. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો, શેર કરી નાખો. બાય બાય.